નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 10 10મો અને 100મો ભાગનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપન કરો। એટલે કે અહીંયા તમને ગાજર, લાકડી, ભીંડો, ટાચણી અને પેન્સિલ આપેલું છે, જેનું નીચે આપેલી સ્કેલ દ્વારા તમારે માપ કરવાનું છે। તો ખીલી થશે 4.2 સેમી એટલે કે 4 સેમી અને 2 મીમી। ભીંડો થશે 7.8 એટલે કે 7 સેમી 8 મીમી। મીણબત્તીની લંબાઈ છે 9.6 સેમી 6 મીમી। નળીની લંબાઈ છે 11.8 11 સેમી 8 મીમી। ગાજરની લંબાઈ છે 14.8 14 સેમી 8 મીમી। હવે મીમીનું સેમીમાં રૂપાંતર એટલે કે અહીંયા 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થશે। 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર। આ વસ્તુ તમારે યાદ રાખવાની। જો સેન્ટીમીટરને મીમીમાં કન્વર્ટ કરવાનું હોય તો જે ડિજિટ આપેલો છે એને 10 વડે ગુણવાનું। જેમ કે 0.5 ગુણ્યા 10 એટલે કે 5 મીમી। 0.9 ગુણ્યા 10 એટલે કે 9 મીમી। 8 ગુણ્યા 10 80 મીમી। 10 ગુણ્યા 10 100 મીમી। ત્યાર પછી સેમીમાં રૂપાંતર એટલે ભાગાકાર કરવાનો। 2 ભાગ્યા 10 0.2 સેમી। 7 ભાગ્યા 10 0.7 સેમી। 20 ભાગ્યા 10 2 સેમી। 40 ભાગ્યા 10 2 સેમી। ત્યાર પછી સેમીનું મીમીમાં રૂપાંતર એટલે કે સેન્ટીમીટરનું મિલીમીટરમાં, તો 3 સેન્ટીમીટર અને 5 પોઈન્ટ પછીનો જે ડિજિટ હોય એને મીમી કહેવાય અને પોઈન્ટ પહેલાંનો જે ડિજિટ હોય એને સેમી કહેવાય એટલે કે સેન્ટીમીટર કહેવાય। બીજામાં આવશે 4 સેમી 6 મીમી। ત્રીજામાં 28 સેમી 2 મીમી। ચોથામાં 47 સેમી 9 મીમી। ત્યાર પછી સેન્ટીમીટરમાં રૂપાંતર એટલે કે 1 મીટર બરાબર 100 સેમી। તો 3 મીટર એ કેટલા, કે કોઈ પણ મીટર આપેલું હોય એને 100 વડે ગુણો ત્યારે એ સેન્ટીમીટર થશે। એટલે કે 3 ગુણ્યા 100 300, 9 ગુણ્યા 100 900, 14 ગુણ્યા 100 1400, 26 ગુણ્યા 100 2600। ત્યાર પછી એ જ રીતે મીટરનું સેમીમાં રૂપાંતર, સેમીનું મીટરમાં રૂપાંતર, તો તમારે અહીંયા ભાગાકાર કરવાનો। 600 ભાગ્યા 10 6 મીટર। 900 ભાગ્યા 10 9 મીટર। 1000 ભાગ્યા 10 100 10 મીટર। 1800 ભાગ્યા 100 18 મીટર। ત્યાર પછી અહીંયા મીમીનું સેમીમાં એટલે કે 100 + 45 એટલે કે 1 મીટર 45 સેમી। 3 મીટર 60 સેમી। 8 મીટર 64 સેમી। 23 મીટર 50 સેમી। ત્યાર પછી એક શાળામાં રમત દરમિયાન લાંબી કૂદમાં 5 વિદ્યાર્થીઓના પરિણામ નીચે મુજબ આપેલા છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપો। તો પ્રથમ નંબર પર આવશે દિવ્યરાજ, બીજા નંબર પર જિગ્નેશ, તૃતીય નંબર પર મિતેશ। હવે અત્યાર સુધી તમે જોયું કે સેન્ટીમીટરનું મિલીમીટરમાં અને મીટરનું સેમીમાં, આ 3 એકમ તમે જોયા। ત્યાર પછી હવે જોવાનું છે પૈસાનું રૂપિયામાં, એટલે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો હવે તમારે અહીંયા પૈસામાં રૂપાંતર કરવાનું હોય કે રૂપિયો 1 રૂપિયો આપેલું છે તો એને 100 સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે કે ગુણાકાર કરવાનો। એ જ રીતે અહીંયા 6 આપેલા છે તો 6નું 100 વડે ગુણાકાર કરો તો 600। 17નો 100 વડે 1700। 25નો 100 વડે 2500। 63નો 100 વડે 6300। હવે અહીંયા રૂપિયામાં રૂપાંતર કરવાનું કે તો તમારે ભાગાકાર કરવાનો, ઉલટું કરી નાખવાનું। જો રૂપિયાનું પૈસામાં હોય તો ગુણાકાર, પૈસાનું રૂપિયામાં હોય તો ભાગાકાર। 900 ભાગ્યા 100 9, 1600 ભાગ્યા 100 16, 2700 ભાગ્યા 100 2700, 5800 ભાગ્યા 100 58। ત્યાર પછી પૈસામાં રૂપાંતર એટલે કે 2 રૂપિયા
50 પૈસા છે તો ટોટલ 250 પૈસા, 820 પૈસા, 1170 પૈસા, 4480 પૈસા. ત્યાર પછી દાખલા ગણવાના છે કે એક દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા હોય તો 5.50માં કેટલી પેટીઓ આવે? તો જો એક પેટી એ 0.50 તો 5.50 એ કેટલા? એટલે કે 5.50 ભાગ્યા 0.50 કરવાના. તો 5.50 છેદમાં 100, 0.50 અંશમાં 100, 100 નીકળી જાય, 550 વધે, 0 નીકળી જાય. તો જવાબ આવશે 1100 પેટી. ત્યાર પછી બીજો દાખલો, એક સાલુ બરાબર 160 રૂપિયા, 10 સાલુએ કેટલા? તો 100 ગુણ્યા 1650 એટલે 165 રૂપિયા. એક ઈંડાની કિંમત 520, 550 તો 6 ઈંડાની કિંમત કેટલી? તો 6 ગુણ્યા 550, 5.50 કરવાના અને જવાબ આવશે 3300 પૈસા અને 33 રૂપિયા. ત્યાર પછી એક નોટની કિંમત 15.50 હોય તો 124માં કેટલી નોટ ખરીદી શકાય? તો એક નોટ બરાબર 1550, 124 બરાબર કેટલા? તો 124 ભાગ્યા 1550, અહીંયા પોઈન્ટ કાઢો એટલે અંશમાં 100 આવે, 0 ઉડી જાય. એ રીતે અહીંયા જવાબ આવશે 8. મિહિર એક 70 રૂપિયાનું બેટ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 50 રૂપિયાની એક નોટ, 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાના 3 સિક્કા, 1 રૂપિયાના 4 સિક્કા, 50 પૈસાના 4 સિક્કા હોય તો કુલ બીજા કેટલા રૂપિયાની જરૂર પડે? તો અહીંયા બધાના 50 પ્લસ 1 પ્લસ 3 એટલે કે 6 પ્લસ 4 પ્લસ 2 એવી રીતે કરી સરવાળો કરી દેવાનો, 3 રૂપિયા ઘટે. શબ્દમાં લખવાનું 4 દશાંશ, 1 પૂર્ણાંક, 6 દશાંશ, 25 શતાંશ. જો એકની 0 પછી પહેલો અંક હોય તો એ દશાંશ કહેવાય, 0 પછી 2 અંક હોય તો એને શતાંશ કહેવાય. ત્યાર પછી અંકને શબ્દમાં લખો. પહેલામાં 5.7, 13 પૂર્ણાંક 9 દશાંશ, 13.9, 18 પૂર્ણાંક 12 શતાંશ, 18.2, 15 પૂર્ણાંક 2 શતાંશ, 15.2, 7 પૂર્ણાંક 77 શતાંશ, 7.77, 7 શતાંશ 0.07, 64 શતાંશ 0.64, 1 પૂર્ણાંક 6 દશાંશ 1.6. ત્યાર પછી નીચેની સંખ્યાને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં ફેરવો. 1/5 એટલે કે 0.5, 14/100 એટલે કે 0.14. છેદમાં જેટલા મીંડા એટલું અંકની આગળ એટલા 0, એટલાથી પોઈન્ટ ગણવાનું શરૂ કરવાનું.
ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ત્યાર પછી સરવાળો કરવાનો છે. પોઈન્ટની નીચે સરવાળો કરવામાં ખાસ યાદ રાખવાનું, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ અને પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો. 0.4 પ્લસ 0.3 એટલે કે 0.7. ત્યાર પછી બાદબાકીમાં એ જ ધ્યાન રાખવાનું, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. 0.9 માઇનસ 0.2 0.7, 1.4 માઇનસ 0.2 1.2, 3.8 માઇનસ 1.9 1.9, 4.2 માઇનસ 2.84 1.36. અહીંયા એકમાં પોઈન્ટ પછી 2 ડિજિટ છે ને એકમાં 1 ડિજિટ છે તો 1 0 મૂકી દેવાનો. 3 માઇનસ 1.62 તો અહીંયા પોઈન્ટ 3 પછી પોઈન્ટ જ નથી આપેલો તો આપણે પોઈન્ટ મૂકી અને 0 0 એડ કરી દેવાના. જેટલા બોક્સ હોય એટલા પહેલાં લખી નાખવાના અને પછી જેટલામાં કલર હોય એ અંશમાં લખવાનું. એટલે કે 6/10, 4/10, 4/10, 5/30, 8/40, 50/100, 48/100. હવે અહીંયા દશાંશ આપેલા છે એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. તો પહેલામાં 55 બોક્સમાં રંગ પૂરવાનો, બીજામાં 5, ત્રીજામાં 4, ચોથામાં કલર જ નહીં પૂરવાનો આવે. ઉપર જે કોષ્ટક આપેલું છે એના આધારે તમારે અહીંયા સવાલના જવાબ લખવાના છે. તો પહેલામાં આવશે ઇંગ્લેન્ડ, બીજામાં દક્ષિણ કોરિયા, ત્રીજામાં 3,201 રૂપિયા 50 પૈસા, ચોથામાં 977 રૂપિયા, પાંચમામાં 1000 વોન, છઠ્ઠામાં $100, સાતમામાં સુરેશ પાસે 5600, દીપક પાસે 6500, રમેશ કાકા રાકેશ પાસે 4100 અને દીપકને ભારતીય ચલણ પ્રમાણે વધુ રકમ મળે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે.